નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો સરસ્વતી વિદ્યાલય ઝરખિયા ખાતે ફાયર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો લાઠી તાલુકાના ઝરખિયા ગામે આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે અમરેલી ફાયર ટીમ દ્વારા ફાયર અવેરનેસ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે ભૂતકાળમાં બનેલી દુર્ઘટના ભવિષ્યમાં બને તો તે આપતકાલીન સમયમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આગ લાગે તો શું સાવચેતી રાખવી પડે અને કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવા જેવા વિવિધ મુદ્દાઓને લઈને અમરેલી ફાયર ઓફિસર એસસી ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકો તેમજ શાળાના શિક્ષકો, ગામના આગેવાનોએ આ સેમિનારનો લાભ લીધો હતો। 200 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને અમરેલી ફાયર ટીમ દ્વારા કરીને શીખવાડવામાં આવ્યું હતું અને શાળાના પ્રિન્સિપાલે અમરેલી ફાયર ઓફિસર એસસી ગઢવીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપનો કિંમતી સમય કાઢીને નાનકડા એવા ગામમાં અમારી શાળાના બાળકોમાં અને લોકોમાં ફાયર અવેરનેસ આવે એ માટે આપ પધાર્યા તે બદલ શાળા વતી હું આપનો અને આપણી ટીમનો આભાર માનું છું। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। અમરેલી જિલ્લાના મોટા ઝરખિયા મુકામે ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ટ્રેનિંગ અંતર્ગત ગ્રામ્યની સ્કૂલ અને ગ્રામજનો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। આ ટ્રેનિંગ અંતર્ગત 200 જેટલા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, આગ લાગી ગયા પછીની જે પરિસ્થિતિ છે તેની અંદર જો રેસ્ક્યુ કરવાનું થાય તો રેસ્ક્યુની વિવિધ ટેકનિકો કયા પ્રકારની છે અને કેવી રીતે તમે પોતાની જાતને બચાવી શકો અને અન્યને બચાવી શકો તેવા વિવિધ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમની અંદર 30 મિનિટની અંદર એ લોકોને થિયરિકલ અને 31 મિનિટનું પ્રેક્ટિકલ આવી રીતના બંને સેશનની અંદર ટ્રેનિંગ આપીને એકાદ કલાક પૂરતી આ ટ્રેનિંગ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યારે કોઈ આવી દુર્ઘટના બને, આગ લાગવાની, તેવા સમયે પ્રાથમિક ધોરણે આગ પર કાબુ મેળવવા માટે આ વિદ્યાર્થીઓ સક્ષમ બને અને ગ્રામજનો સક્ષમ બને તેવો પ્રયત્ન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા કરવામાં આવ્યો હતો। મારું નામ પઠાણ સમજ છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું। આજરોજ અમારી શાળામાં અમરેલી ફાયર ટીમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમને ફાયર કે આગ લાગે ત્યારે કઈ રીતે ક્યાં પગલાં લેવા, કટોકટીની સ્થિતિમાં કઈ રીતે બહાર નીકળવું તેનું અમને થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જ્ઞાન આપ્યું અને અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ જે રીતની આગ હોય એમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા પણ શીખવાડ્યું। આજરોજ અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયામાં ચીફ ફાયર ઓફિસર અમરેલીની શ્રી ગઢવી સાહેબ અને એના સમગ્ર સ્ટાફની ટીમ શાળાની અંદર આવી શાળાના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો અને ગામના અગ્રણીઓને આગ લાગે ત્યારે કટોકટીના સમયે કેવી રીતે રેસ્ક્યુ કરવું, આગ ન લાગે એના માટે કઈ સેફટીઓ રાખવી તથા રેસ્ક્યુ કરી અને કેવી રીતે જીવ બચાવવા એ અંગેની પ્રેક્ટિકલ અને થિયરિટિકલ માહિતી આપી અને સૌને અવેરનેસ કરવાનો આજનો સુંદર મજાનો કાર્યક્રમ અમારી શાળામાં ગોઠવાયેલો।